નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો વિષય ગણિત, ચેપ્ટર છે 8 દશાંશ સંખ્યા. આજે આપણે સ્વાધ્યાય 8.1ની માહિતી મેળવશું. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. આપણે સાદી સંખ્યાની સ્થાન કિંમત લખતા શીખી ગયા છીએ, તો આજે આપણે દશાંશ સંખ્યાને સ્થાન કિંમત કઈ રીતે લખાય તે આજે જોશું. તો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે 19.4. સિમ્પલ આપણે 19ની સ્થાન કિંમત લખતા હતા, પણ આપણે અહીં પોઈન્ટવાળી સંખ્યા એટલે કે દશાંશ સંખ્યાની સ્થાન કિંમત લખવાની છે. તો અહીંયાથી શરૂઆત કરીશું. તો અહીં આવશે એકમ અને અહીં આવશે આ દશક. આ એકમ અને આ દશક. તો એકમના ખાનામાં કયો આવશે 9 અને દશકના ખાનામાં આવશે 1. પરંતુ 4 છે પોઈન્ટ પછીની સંખ્યા છે, તો પોઈન્ટ પછી આવે એ સંખ્યા કેવી કહેવાશે? દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. તો પહેલી સંખ્યા છે દશાંશ થા, એટલે આ રીતે થશે. ધારો કે તમને કોઈ એક સંખ્યા આપેલી છે 235.620, તો અહીંયા આપણે એમ કહીએ એકમ, દશક ને 100. પરંતુ પોઈન્ટ પછી જવું હોય તો અહીંયા કહેવાશે આ દશાંશ, આ કે 10ના સ્થાન પર છે, આ 100ના સ્થાન પર છે, માટે કહેવાશે એને શતાંશ, અને આ 1000ના સ્થાન પર છે, માટે એને કહેવાશે સહસ્ત્રાંશ. તો આ રીતે સહસ્ત્રાંશ, શતાંશ અને દશાંશ. અહીંયા 1/10, આ આવે 1/100 અને આનું આવે 1/1000. તો આ રીતે સ્થાન કિંમત લખાય. અને આપણે આની લખીએ છીએ તો આ શું થશે? એકમ, દશક ને 100. કે આ એકમ દશકના સ્થાન પર છે તો આને આપણે 10 લખીએ, એકમના સ્થાન પર છે તો 1 અને 100ના સ્થાન પર છે તો શું લખીએ? 100. અહીં દશક છે એટલે 1/10, 1/100 અને 1/1000. 1/10 હોય તો દશાંશ વંચાય, 1/100 હોય તો શતાંશ વંચાય અને 1/1000 હોય તો એને વંચાય સહસ્ત્રાંશ. તો એ રીતે આપણે અહીં સ્થાન કિંમત લખવાની છે. તો ચાલો બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આપેલું છે 10.63. તો આની સ્થાન કિંમત લખવાની છે. તો અહીંયા જોઈએ, અહીંયા કેટલા છે? એકમ અને દશક. અને અહીંયા આવશે દશાંશ અને શતાંશ. તો આપણે કોષ્ટક બનાવીશું. એકમ, અહીં દશક, 100. અહીંયા આવે છે દશાંશ અને શતાંશ. 100ના આવશે, અહીંયા આવશે 10, અહીંયા આવશે 1. દશાંશમાં 1/10 અને શતાંશમાં 1/100. હવે 0 કયા સ્થાનમાં આવશે? એકમના. તો એકમના કોષ્ટકમાં હું 0 લખીશ. આ છે દશક, તો દશકમાં શું લખીશ? 1. હવે અહીં 100 આપેલું નથી તો એ 0. પછી દશકના સ્થાન પર, દશાંશના સ્થાન પર કોણ છે? 6. તો ત્યાં 6 આવશે. અને શતાંશમાં છે 3, તો શતાંશના કોષ્ટકમાં આવશે 3. તો આ થયું તમારું સ્થાન કિંમતનું કોષ્ટક. એવી જ રીતે બીજું ઉદાહરણ છે 205.9. તો પાછું પહેલાં જોશું. આ એકમ, દશક અને 100. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, તે શું છે? દશાંશ. તો એ લખી દઈએ. એકમ, દશક અને 100. અહીં છે દશાંશ. હવે 100ના ખાનામાં કયા છે? 2, તો ત્યાં 2 આવશે. દશકના ખાનામાં આવશે 0, એકમના ખાનામાં આવશે 5 અને દશાંશના ખાનામાં આવશે 9. તો આ થઈ તમારી સ્થાન કિંમત. હવે પ્રશ્ન 2 આપેલો છે નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. તમને શબ્દમાં લખેલું આપેલું છે અને એ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે શું ધ્યાન રાખવાનું છે? દશાંશ શબ્દ આવે એટલે આપણે સમજવાનું કે પોઈન્ટવાળી સંખ્યા. તો અહીં કીધું છે 7 દશાંશ. દશાંશ એટલે કે 10. તો પહેલાં લખી દેવાનું 7 કીધું એટલે 7 મેં લખી દીધા. દશાંશ કીધું એટલે 1/10. જો શતાંશ કીધું હોય તો શું લખત? 1/100. અને સહસ્ત્રાંશ કીધું હોત તો 1/1000. 1/માં જ લખવાના. હવે અહીં છે 7, તો 7ના 7 અને દશાંશ એટલે 1/10. હવે 7 એકા 7 અને 7/10. તો પોઈન્ટવાળી સંખ્યા કઈ થઈ? 0.7. તો આને શબ્દમાં શું વંચાય? 7
દશાંશ. શા માટે દશાંશ? કારણ કે ક્યાં છે? દશાંશના સ્થાન પર. બીજું આપેલું છે 2 દશક અને 9 દશાંશ. 2 દશક છે તો પહેલાં તો 2 લખીશ, દશક છે એટલે 10, બરાબર. અને બીજું કયું કીધું? અને એટલે કે સરવાળો. 9 દશાંશ કીધું, 9 દશાંશ કીધું એટલે શું લખીશ? 1/10. દશક છે એટલે 10 લખ્યું, દશાંશ છે એટલે 1/10. તો અહીંયા 10 દુ 20 વત્તા અહીંયા આવશે 9/10. 9 એકા 9, અહીં 9/10 થઈ ગયું. તો હવે શું થશે? 20 વત્તા અહીં 9/10 છે તો અહીંયા કઈ રીતે લખાશે? 0.9. શા માટે 0.9? અહીં 9 લખી દીધા, અહીંયા એક 0 છે માટે એક પોઈન્ટ મૂક્યો અને 0, તો 0.9. હવે હું આ બંનેનો સરવાળો કરીશ તો કેટલા થશે? 20.9. તો આને શું વંચાશે? 2 દશક 9 દશાંશ. કયું રહેશે? 2 દશક અને 9 દશાંશ. એવી જ રીતે અહીં બીજું આપેલું છે 14.6. એ તો આપણે ડાયરેક્ટ જ ખબર પડી જાય, 14.6. તો જેમાં સમજ પડી જાય ડાયરેક્ટ, એમાં કોઈ કરવાની જરૂર રહેતી નથી. તો આ થયું 14.6. હવે છે 100 અને 2 એકમ. હવે આ જોઈએ, 100 છે તો 100, પછી 100 છે તો વચ્ચેના કયા કયા બાકી રહેશે? દશક અને એકમ. તો દશક નથી આપેલું તો એને શું લખી દઈશ? 0 દશક વત્તા અહીંયા શું કીધું? 2 એકમ. તો 2 એકમ થઈ ગયું. તો અહીંયા 100 છે એટલે 100 વત્તા 0 વત્તા 2. તો આનો સરવાળો કરશો તો કેટલા થશે? 102. તો આ શું થયા? 100 અને 2 એકમ. અને આ રીતે લખવું હોય પોઈન્ટમાં તો 1.2, 102.0. તો આને વંચાશે 100 અને 2 એકમ એટલે 102.0. આ છે 600.8. તો ડાયરેક્ટ જ લખાઈ જશે કે 600.8. તો આ થઈ તમારી દશાંશ સંખ્યા. શબ્દમાં આપેલું છે, આપણે કેમાં લખ્યું? અંકમાં. હવે નીચે તમને આપેલું છે નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં ફેરવો. હવે તમને આ સાદી અપૂર્ણાંક સંખ્યા આપેલી છે, એને આપણે દશાંશ સંખ્યામાં ફેરવવાનું છે. તો આપણે આગળ ભણ્યા તે રીતે અહીં આપેલું છે 5/10. તો પહેલાં લખી દઈશું 5. હવે જુઓ અહીંયા કેટલા 0 છે? એક જ 0 છે, તો માટે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકીશું તો કેટલા થશે? 0.5. હવે એવી જ રીતે અહીં બીજી સંખ્યા આપેલી છે 3 વત્તા 7/10. તો આને કઈ રીતે કરીશું? પહેલાં 3 વત્તા 7/10 છે તો એને કઈ રીતે લખાશે? 0.7. હવે આ બંનેનો સરવાળો કરીશ તો કેટલા થશે? 3.7. આ થઈ કઈ સંખ્યા? દશાંશ સંખ્યા. એવી જ રીતે અહીં બીજી આપેલી છે 200 વત્તા 60 વત્તા 5 વત્તા 1/10. તો સિમ્પલ જે સંખ્યા છે એનો પહેલાં આપણે સરવાળો કરી દઈએ તો કેટલા થશે? 265 વત્તા 1/10 છે તો કઈ રીતે લખાશે? 0.1. હવે આ બંનેનો સરવાળો કરીશ તો કેટલા થશે? 265.1. તો આ થઈ તમારી દશાંશ સંખ્યા. બીજી આપેલી છે 70 વત્તા 8/10. તેને કઈ રીતે લખીશું? 70 વત્તા 8/10 છે તો 0.8. તો હવે આ બંનેનો સરવાળો તો 70.8. બીજી સંખ્યા આપેલી છે 4 2/10. હવે આ મિશ્ર સંખ્યા આપેલી છે તો એને આપણે અલગ કરીશું. તો એને આ રીતે લખાશે 4 વત્તા 2/10. બંને સંખ્યાને મેં અલગ અલગ લખી. આ 4 2/10 છે તો મેં શું કર્યું? 4 અહીંયા વચ્ચે કઈ નિશાની લખી દીધી? સરવાળાની. 2/10 તો 4 વત્તા 0.2. તો આ બંનેનો સરવાળો કરીશ તો થશે 4.2. તો આ થઈ તમારી અપૂર્ણાંક સંખ્યાને આપણે કેમાં ફેરવ્યું? દશાંશ સંખ્યામાં. આપણે આગળ જોઈ ગયા કે છેદમાં 10 હોય તો ડાયરેક્ટ શું લખી દેતા? 0.5, 0.3. પરંતુ જ્યારે આવી સંખ્યા આપેલી હોય કે છેદમાં 10 આપેલા નથી તો આપણે કઈ રીતે અપૂર્ણાંક સંખ્યામાં ફેરવશું? તો એ જોઈએ તો 3/2 છે
તો એને આપણે નીચે 10 લાવવા હોય તો આપણે 2 ને કેટલા વડે ગુણીશું તો 10 આવશે, 2 ને હું 5 વડે ગુણીશ તો 10 આવશે, તો 2 પંચા 10 અને નીચે હું 5 વડે ગુણું છું તો ઉપર પણ કેટલા વડે મારે ગુણવા પડે 5 વડે, તો અહીં થશે 2 પંચા 10 અને 5 તેરી 15, તો આપણને મળી ગયા નીચે 10, છેદમાં 10 આવે તો જ દશાંશ સંખ્યા બને, એટલે કે છેદમાં 10, 100, 1000 આવી સંખ્યા આવે તો જ દશાંશ સંખ્યા કહેવાય. તો હવે આને સિમ્પલ આપણે લખી શકીએ 1.5, તો આ થઈ આપણી દશાંશ સંખ્યા. હવે અહીં છે 2/5, તો આમાં પણ એ જ થશે, 2/5 આપેલું છે, મારે નીચે 10 લાવવા છે, તો હું 5 ને કેટલા વડે ગુણીશ 2/5, તો હું 5 ને કેટલા વડે ગુણું તો હું 5 ને 2 વડે ગુણીશ તો કેટલા આવશે 5 દુ 10. હવે હું નીચે 2 વડે ગુણું છું તો મારે ઉપર પણ 2 વડે ગુણવા પડે, તો 2 દુ 4 આવી ગઈ નીચે 10, તો આને સિમ્પલ ફેરી દઈએ 0.4. હવે બીજું આપેલું છે 12/5, તો પાછું મારે 5 ને કેટલા વડે ગુણીશ 10 વડે, તો 5 દુ 10, તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે 2 વડે, તો 12 દુ 24 અને 5 દુ 10, તો હવે એને પોઈન્ટમાં લેશું તો 2.4. તો આ થઈ તમારી સિમ્પલ આ સંખ્યા છે અપૂર્ણાંક અને દશાંશ સ્વરૂપમાં. જ્યારે પણ નીચે 0 વાળી સંખ્યા નહીં હોય તો આપણે 0 વાળી સંખ્યા લાવવાની. નીચે એક બીજો પ્રશ્ન આપેલો છે કે નીચેની દશાંશ સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. આપણે આગળ શું કર્યું, અપૂર્ણાંક સંખ્યા આપેલી હતી એને દશાંશ સંખ્યામાં એટલે કે પોઈન્ટવાળી સંખ્યામાં ફેરવી. હવે અહીં આપણને પોઈન્ટવાળી સંખ્યા એટલે કે દશાંશ સંખ્યા આપેલી છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવશું. અહીં આપેલું છે 0.6, તો પહેલાં શું લખી દઈશું 6 અને છેદમાં 10 લખવા 100 લખવા કે 1000 કઈ રીતે નક્કી કરીશું, તો અહીં પોઈન્ટ પછી એક સંખ્યા આપેલી છે તો માટે અહીંયા કેટલા લખીશું 10, પોઈન્ટ પછી 2 સંખ્યા આપેલી હોય તો 100 અને પોઈન્ટ પછી 3 સંખ્યા આપેલી હોય તો કઈ રીતે લખીશું 1000. બીજી સંખ્યા આપેલી છે 2.5, તો પોઈન્ટ કાઢી નાખશું અને લખીશું 25. હવે છેદમાં કેટલા લખીશું તો અહીં પોઈન્ટ પછી એક સંખ્યા છે માટે 10. હવે અહીં આપેલું છે 13.7, 13.7 છે તો એને પહેલાં લખી દઈશું 137, 137 લખી દીધા. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1, તો માટે કેટલા આવશે 10. હવે અહીં સંખ્યા આપેલી છે 21.2, તો એને 212 લખીશું. પોઈન્ટ પછી એક સંખ્યા છે માટે લખીશું 10. હવે અહીં કીધું છે સરળ સ્વરૂપમાં ફેરવો. તમે આ સંખ્યા તો લખી દીધી પણ એને સરળ સ્વરૂપમાં એટલે કે આ મોટી સંખ્યા છે તો એને નાની સંખ્યામાં ફેરવશું. તો સરળ સ્વરૂપમાં ફેરવો હોય તો આ બંનેના છેદ ઉડાડવા પડે. હવે આ બંને જો આ બંનેના છેદ નહીં ઉડે કારણ કે 2ના ઘડિયામાં નથી આવતા, 3ના ઘડિયામાં પણ નથી આવતા. આ બંનેના છેદ ઉડાડવા હોય તો આપણે ઉડાડી શકીએ. અહીંયા થશે 55 25 અને 2 પંચા 10, 5 5 ઉડી ગયા તો કેટલા થશે 5/2. તો આ થયું આનું સરળ સ્વરૂપ. એવી જ રીતે આપણે આનું સરળ સ્વરૂપ ફેરવીએ તો 212 અને 10, તો બંનેનો 2 વડે ભાગ ચલાવીએ તો અહીં થશે 106, 106 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 2, તો 2 2 ઉડી જાય તો જવાબ આવે 106/5. આ થયું તેનું સરળ સ્વરૂપ. તમે 106/5 કરો તો પણ જવાબ કેટલો આવે 21.2. એવી જ રીતે 5/2 છે, આ બંનેનો ભાગાકાર કરો તો પણ જવાબ આવે 2.5. આ થઈ દશાંશ સંખ્યા. તમને જે દશાંશ સંખ્યા આપેલી છે તેને આપણે અપૂર્ણાંક સંખ્યામાં ફેરવીએ અને આ શેમાં ફેરવીએ આપણે સરળ સ્વરૂપમાં. હવે અહીં બીજો પ્રશ્ન આપેલો છે દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવો. આપણે સિમ્પલ આગળ શીખી ગયા રૂપિયાને પૈસામાં ફેરવો, મીટરને સેમીમાં ફેરવો, કિલોગ્રામને ગ્રામમાં ફેરવો, આ બધું જ આપણે શીખી ગયા છીએ. તો હવે આપણે દશાંશ સંખ્યાને શેમાં ફેરવવાનું કહે છે સેમીમાં. તો અહીં આપણે આપેલું છે 2 મિલીમીટર. તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે 1 સેમી બરાબર કેટલા મિલીમીટર થાય છે 10 મિલીમીટર. 1 સેમી બરાબર 10 મિલીમીટર. હવે આપણને અહીં મિલીમીટર આપેલું છે અને ફેરવવાનું છે સેમીમાં. તો શું કરીશું કે 10 મિલીમીટર બરાબર કેટલા થશે 1 સેમી. 10 મિલીમીટર બરાબર 1 સેમી. તો 2 મિલીમીટર બરાબર કેટલા, તો અહીં 2 ગુણ્યા 1/10, તો 2 એકા 2 અને 10, તો એને કઈ રીતે લખાશે 0.2.
એવી જ રીતે 10 મિલીમીટર બરાબર કેટલા થશે? 1 સેમી. તો માટે 30 મિલીમીટર બરાબર કેટલા? તો આ બંનેનો ક્રોસ ગુણાકાર 30 ગુણ્યા 1/10. તો 30 એકા 30, તો 30/10. તો કઈ રીતે લખાશે? હવે અહીં એક 0 છે અને અહીંયા પણ 0 છે, તો 0 0 ઉડી ગયા. તો કેટલો જવાબ આવે? 3 સેમી. એવી જ રીતે અહીં ત્રીજું આપેલું છે 83 મિલીમીટર. તો પાછું 10 મિલીમીટર બરાબર 1 સેમી. તો 83 મિલીમીટર બરાબર કેટલા? તો 83 ગુણ્યા 1/10. તો 83 ગુણ્યા 1 તો 83/10. હવે મારે આને પોઈન્ટમાં લખવું હોય તો હું કઈ રીતે લખીશ? તો પહેલાં હું 83 લખી દઈશ. અહીં કેટલી 0 છે? એક જ 0 છે, તો માટે હું એક સંખ્યા પછી પોઈન્ટ મૂકીશ. તો કેટલા થશે? 8.3. તો આ થયું આપણે મિલીમીટરને શેમાં ફેરવું? સેમીમાં. તો 8.3 સેમી. તો આ રીતે કોઈ પણ સંખ્યાને આપણે ફેરવી શકીએ છીએ. તો આ થયું દશાંશ સંખ્યાને આપણે શેમાં ફેરવીએ? સેમીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે હવે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.